નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના અગત્યના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। આ જિલ્લાના લોકો ખાસ ધ્યાન રાખે। અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। તે અનુસાર 24 અને 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે, જ્યારે 26 થી 27 ઓગસ્ટ દરમિયાન સુરત અને ભરૂચની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડી શકશે। પંચમહાલ અને વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદ વરસી શકશે। આ સાથે 24 અને 25 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે। ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા છે। સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બુલેટ ટ્રેનને લઈને અપડેટ। મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટને લઈને ખાસ અપડેટ સામે આવી છે। પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 25 કિમી દૂર અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 30 કિમી દૂર આવેલ છે। આ બુલેટ ટ્રેન 3 કલાકમાં જ 508 કિમીનું અંતર કાપશે। તેનો ખર્ચ 1.8 લાખ કરોડ રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રોનાલ્ડોએ યુટ્યુબ પર ધૂમ મચાવી। ફૂટબોલર એવા રોનાલ્ડોએ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું। રોનાલ્ડોની ચેનલ બનાવ્યાના 1 કલાકની અંદર જ તેના સબસ્ક્રાઇબરની સંખ્યા 1 મિલિયનને વટાવી ગઈ। અત્યાર સુધીમાં 1.35 કરોડ લોકો તેની ચેનલને સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે। મિસ્ટર બીસ્ટ એવા વિશ્વના સૌથી વધુ સબસ્ક્રાઇબર કરેલા યુટ્યુબરને 10 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચવામાં 132 દિવસ લાગ્યા હતા, જ્યારે રોનાલ્ડોને 12 કલાકમાં જ 10 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે। ગઈકાલે ચોમાસુ સત્રના પહેલા દિવસે જ ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું હતું, જ્યારે આજે અન્ય મહત્વના બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અંધશ્રદ્ધા રોકવા માટે સરકાર બિલ લઈને આવી છે, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરાવનારને કડકમાં કડક સજાની પણ જોગવાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળ્યું। મહેસાણા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં ફળાયેલા અનાજનો જથ્થો સડેલો આવ્યો છે, જેમાં તુવેર દાળમાં જીવડા હોવાથી ચોતરફ ફરિયાદી ઉઠી છે। આ અનાજ ગરીબોને સસ્તા દરે મળતું હોય છે, જે સડેલું હોવામાં પણ મળ્યું હતું। આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે અનાજનો જથ્થો વેચવા માટેના તમામ પુરાવા હોવા છતાં પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન। મહાવિકાસ આઘાડીએ 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે। મહારાષ્ટ્રમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ અને સરકારની અસંવેદનશીલતાઓનો આરોપ લગાવતા મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બલાલપુરમાં શિક્ષક દ્વારા યૌન ઉત્પત્તિની ઘટનાને લઈને જનતાઓ રસ્તાઓ પર ઉતરી હતી। વિપક્ષ પણ સરકાર પર આવા આકરા પ્રહારો કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કલકત્તા કાંડ, સીબીઆઈનો મોટો ખુલાસો।
સીબીઆઈએ કલકત્તાની ઘટનાનો સ્ટેટ રિપોર્ટ એસીને સુપ્રત કર્યો છે. રિપોર્ટ અનુસાર આ કેસને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર બાદ એફઆઈઆર નોંધવામાં પણ આવી હતી. ક્રાઇમ સીન સાથે છેડછાડ કરવામાં પણ આવી હતી. હોસ્પિટલ પ્રશાસન આ મામલે ઉદાસીન રહ્યું હતું. સીબીઆઈએ મેડિકલ રિપોર્ટ મળ્યો નથી. આ ઘટના અંગે પરિવારજનોને મોડેથી જાણ કરવામાં પણ આવી હતી. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે શેર બજારની શરૂઆત. શેર બજારની શરૂઆત આજે પણ તેજી સાથે થઈ છે. સેક્શન 180 પોઈન્ટના ઉછાળા સાથે 81,090ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 60 પોઈન્ટના વધારા સાથે 24,830ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હાલમાં ઇન્ટર ગ્લોબલ, એસોસિએશન, ઝોમેટો, યુનાઇટેડ સ્પીડ ઇન્ફોર્મેશન અને બીપીસીએલ એ ટોપના ગેનર છે. આ સાથે જ્યારે અદાણી ગ્રીન એનર્જી, એનટીપીસી અને શ્રીરામ ફાઉન્ડેશન એ ટોપના લૂઝરની અંદર સામેલ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ. રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ ગઈ છે. જુનિયર ડોક્ટરો એસોસિએશને જણાવ્યું હતું કે આજે સીઆરપીએફ તૈનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માંગો પણ પૂરી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે, જેની અમે બીજા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો હડતાલ પૂર્ણ કરવાના સહમત થયા છે. અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટથી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવી સિસ્ટમ ચક્રીય વરસાદ બોલાવશે ભૂકા. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના ઘણા ખરા વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય તરફ વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ઘણા ખરા વિસ્તારોની અંદર આજથી જ વરસાદી માહોલ છવાશે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી અને દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આવા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. આ સાથે 25 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરની અંદર પણ વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીના ભાવની અંદર થયો વધારો. આજે શનિવારે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો હતો. ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોના 10 ગ્રામની કિંમત 216 રૂપિયાથી વધીને 71,369 રૂપિયા થઈ છે. આ સાથે શુક્રવારે તે 71,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીની વાત કરીએ તો 1,003 રૂપિયાથી વધીને 84,294 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાંદી પહોંચી ગઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આજે સીએમની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક. આ બેઠકમાં પાક નુકસાનની, મંકી પોક્સ સહિતના મુદ્દાઓ આવરી લેવાશે. આ ઉપરાંત વિધાનસભાના બાકીના 2 દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે પણ આમાં ચર્ચા થશે. મંકી પોક્સને લઈને તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે, જેને લઈ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી. મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ અરજ કરતા ફેલાઈ ગઈ હતી. ફ્લાઇટ તિરુવનંતપુરમમાં જ ઉતારી હતી અને ક્રૂડ સહિતના તમામ 135 મુસાફરોને જ તરત જ વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ વિમાનની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ આમાં મળ્યું નથી.
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા પૂરી થતાં ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી. અમરનાથ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતાં મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની છે. પ્રવાસ અને પર્યટન માટે જમ્મુ કાશ્મીરના જવાનો લોકોને ઉત્સાહ વધાર્યો છે. આ વખતે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજીની પવિત્ર યાત્રા કરી. તે ખૂબ જ આનંદની વાત છે. વ્યવસ્થા સાથે સંકળાયેલા દરેકને અભિનંદન. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.